કોઈ પણ રોગને કારણે ફેફસા જે છે એ નબળા પડ્યા હોય એને કારણે શ્વાસની તકલીફ રહેતી હોય, કફ બની જતો હોય, અવારનવાર તાવ આવી જતો હોય, આ બધી સમસ્યા ઘણા બધા વર્ષોથી હોય. ડૉક્ટરો એલર્જી કહેતા હોય, શ્વાસનું નિદાન કરે, શ્વાસની દવા આપે, પણ દવા લે તો થોડુંક સારું લાગે પણ તકલીફ એમને એમ રહેતી હોય. એવા એક પેશન્ટ મારી સાથે છે, રાણીબેન, કે જેમણે આયુર્વેદની સારવાર કરીને અત્યારે ખૂબ સરસ છે. આપણે એને પૂછશું કે આયુર્વેદ સારવારથી એમને શું ફાયદો થયો અને કેવું લાગ્યું. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. માસી, તમને શું ફરિયાદ થતી હતી? મને તો અહીં જો આ પગ બહુ દુખે ને આમ છાતીમાં ગભરાવાની વાત થતો. અને શ્વાસ ચડતો ને એલર્જી થઈ જતી? હા, એલર્જી થાય. એમાં શ્વાસમાં શું થતું આખો દિવસ? શ્વાસમાં હાલચાલ કરું, પગથિયા ચડું તો ચડાય નહીં, હાંફી જવાય. હાંફી જાય. બરાબર છે. અને તાવ જેવું લાગે તાવ શરીરમાં, જેવું કરતર જેવું થાય આખા શરીરમાં. માસી, આ તકલીફ તમને કેટલા ટાઈમથી હતી? મને 20 વર્ષથી. 20 વર્ષથી હતી એમ. તો કેટલા આપણે ડોક્ટરને મળ્યા શું? અલગ અલગ 10 ને મળ્યા છું. 10 ડોક્ટરને મળ્યા હતા? બરાબર છે. ક્યાંથી આવો છો? ચોબારી. ચોબારીથી. બરાબર. તો પછી માસી, એ તકલીફ વચ્ચે ડોક્ટર નિદાન મળતા તો નિદાન શું કરતા? ડોક્ટરને શું દવા આપતા? ડોક્ટર કે આ મહિનાની લઈ જાઓ, થઈ જશે. તો દવા પછી સતત ચાલુ જ રાખવી પડતી એની? હું ચાલુ જ રાખતી. ફેફસા નબળા પડે એવું લાગે? એવું લાગતું. ક્યાં ક્યાં દવા કરાવીએ છીએ માસી? મહેસાણા ને એમાં દવા કરાવી? ગાંધીગામ એકાદ 2 વાર ગયા. બરાબર છે. તો પછી માસી, એ અલગ અલગ દવા આપતા તો તમે લેતા તો કાંઈ સારું લાગતું કે એમને એમ તકલીફ રહેતી? ખાવું તે બરાબર ને એમને હોય. શું થઈ જાય? શ્વાસ ચડવા માંડે પાછો. પછી આપણે અહીંયા તમે આવ્યા તો તમને આપણી અહીંયા હોસ્પિટલમાં આવી શ્વાસની બધી સારવાર થઈ, તમને કઈ રીતે ખબર પડી માસી? ખબર પડી, આવી રહ્યા જોયા એટલે ખબર પડી એમ ને? પછી જોઈને નંબર તમારા એમાં ફોન કર્યો. હા. પછી તમે અહીંયા આવ્યા, આપણી સારવાર કરાવી, આપણી પંચકર્મ સારવાર તમે 3 વાર કરાવી, આપણે 3-4 મહિના દવાથી તમને હવે કેવું લાગે છે માસી? 100%. 100% સારું લાગે? 100%. તો માસી, હવે તમને શ્વાસ કેવો ચડે હાલવા ચલાવવામાં? એમાં પેલા કેવો ચડતો? પેલા તો ચડી ના હતી, હવે બરોબર. સીડી કે કાંઈ ના ચડી શકતા? ના. બરાબર. અને કળતર ને પગ ને બધું દુખતું, એ બધું હવે અત્યારે ફાયદો. અત્યારે સારું છે? હવે શ્વાસ કેવો ચડે છે? હવે ઓછો ચડે. નથી ચડતો. બરાબર. તો માસી, મને એ કહો કે જે તમને તકલીફ થતી, લગભગ તમે 20 વર્ષથી સતત હેરાન હતા કા? 10-12 ડોક્ટર બદલ્યા હશે, અલગ અલગ દવાઓ ખાતા, એ બધું કરતા, પણ આપણી દવાથી જે પંચકર્મથી તમને 3 મહિનામાં એટલો ફાયદો થયો, એટલો ક્યારે ફાયદો થયો માસી? ના. હવે ઘણો સારો ફાયદો લાગે? ઘણું 100% ફાયદો. તો માસી, હવે નીંદર ને બધું કેવું આવે છે તમને? નીંદર આવી જાય. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. માસી, જો તમે અહીંયા આવ્યા, તમને જે સારું લાગ્યું, તો તમે તમારા જેવા દર્દી જે હેરાન થતા બિચારા, એને તમે શું કહેશો આપણી ટ્રીટમેન્ટ માટે? અહીંયા જાઓ, તમને સારું થઈ ગયું એમ? અમારે સારો થયો, તમે જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.